નમસ્કાર વાલા વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં ને? આજે આપણી વાર્ષિક પરીક્ષા 2026 વિકાસ પરીક્ષા લક્ષી અસાઇનમેન્ટ ધોરણ 9 સામાજિક વિજ્ઞાન વિભાગ બીનું પ્રકરણ નંબર 8 જોવાના છીએ. તો વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો ચાલો આનું આપણે સંપૂર્ણ સોલ્યુશન જોઈ લઈએ. તો અહીં પ્રશ્ન નંબર 1 છે, ભારતના આમુખમાં કયા કયા આદેશ જણાવવામાં આવ્યા છે? તો એ ઉત્તર આવશે, ભારતના આમુખમાં જણાવેલ આદેશો નીચે મુજબ છે. એક તો પહેલો છે, ભારતને સાર્વભૌમ સમાજવાદી બિનસાંપ્રદાયિક લોકશાહી અને પ્રજાસત્તાક તરીકે સ્થાપિત કરવો. બરાબર. બીજો છે, દેશમાં સામાજિક, આર્થિક અને રાજકીય ન્યાયની સ્થાપના. ત્રીજો છે, વિચાર, વાણી અને માન્યતાની અભિવ્યક્તિની સ્વતંત્રતા. 4 નંબર છે, ધર્મ ઉપવાસની સ્વતંત્રતા. 5 નંબર છે, વ્યક્તિત્વના વિકાસ માટે દરજ્જા અને તકની સમાનતા. 6 નંબર છે, વ્યક્તિને સર્વાંગી વિકાસ માટે ગૌરવની સ્થાપના તથા 7 નંબર છે, રાષ્ટ્રીય એકતા અને અખંડિતતા સુદૃઢ કરે એવી બંધુત્વની ભાવના. તો આ 7 આમુખમાં 7 આદેશો જણાવેલા છે. તો ભૂલતા નહીં. આ પ્રશ્ન IMP છે, તૈયાર કરી દેજો. તો ચાલો હવે આગળ આપણે પ્રશ્ન જોઈએ. હવે નવો પ્રશ્ન નંબર 2, એકીકૃત ન્યાયતંત્ર એટલે શું? તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા જવાબ આવશે તમારે, બંધારણમાં સમગ્ર દેશ સાથે સળંગ, સુગ્રથિત, સ્વતંત્ર અને નિરપેક્ષ અને એકસૂત્રીય ન્યાયતંત્રની જોગવાઈ કરવામાં આવી છે. ભારતીય ન્યાયતંત્ર કેન્દ્રમાં સર્વોચ્ચ અદાલત છે, જેનું સ્થાન સૌથી ઊંચું છે. ત્યાર પછી અનુક્રમે રાજ્યોની વડી અદાલતો, જિલ્લા અદાલતો, તાલુકા અદાલતોનું સ્થાન છે. આમ આપણા દેશમાં સળંગ એકસૂત્રીય ન્યાયતંત્ર છે. સર્વોચ્ચ અદાલતના ચુકાદાઓ ભારતની તમામ અદાલતો માટે બંધનકર્તા છે. સંઘ સરકાર અને રાજ્ય સરકારો વચ્ચે બંધારણીય બાબતો કે કાયદાના અર્થઘટનો અંગે વિવાદ સર્જાય તો તેમનો ઉકેલ લાવવાની સત્તા સર્વોચ્ચ અદાલત ધરાવે છે. સર્વોચ્ચ અદાલત દેશની તમામ અદાલતો પર નિયંત્રણ, દેખરેખ અને માર્ગદર્શનનો અધિકાર ધરાવે છે. ભારતનું ન્યાયતંત્ર કારોબારીથી સ્વતંત્ર છે. તે નાગરિકોના મૂળભૂત હકોનું રક્ષણ કરે છે. આથી જ સમન્વયતંત્રી ભારતના સર્વોચ્ચ અદાલતને બંધારણીય રક્ષકનું વાલી ગણવામાં આવે છે. તો આ પ્રશ્ન પણ તમારે એકીકૃત ન્યાયતંત્ર એટલે શું ખાસ કરીને તૈયાર કરી દેજો. ત્યાર પછી આગળ આપણે જોઈએ તો અહીં છે, સાર્વત્રિક પુખ્ત વય મતાધિકાર કોને કહે છે? તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા ટૂંકમાં જ ઉત્તર છે કે સાર્વત્રિક પુખ્ત વય મતાધિકાર એટલે જેની વય 18 વર્ષ કે તેથી વધુ વય હોય અને કાયદા દ્વારા ગેરલાયક ઠરાવવામાં ન આવ્યો હોય, અસ્થિર મગજનો ન હોય અને જેનું મતદાન યાદીમાં નામ હોય એવા ભારતના પ્રત્યેક નાગરિક ધર્મ, જાતિ કે કોમ, શિક્ષણ, લિંગ, જન્મ સ્થાન, આવક કે માલકતના ભેદભાવ વિના આપેલ સમાન મતાધિકાર, જેને સાર્વત્રિક પુખ્ત વય મતાધિકાર કહેવામાં આવે છે. ત્યાર પછી આગળ આપણે જોઈએ પ્રશ્ન નંબર 4. તમારે અહીં નીચે આપેલ પારિભાષિક શબ્દો સમજાવવાના છે. બેવડું નાગરિકત્વ. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા જવાબ આવશે, બેવડું નાગરિકત્વ એટલે 2 પ્રકારનું નાગરિકત્વ. સમન્વયી તંત્ર અને શાસન વ્યવસ્થામાં નાગરિકો બેવડું નાગરિકત્વ ધરાવે છે. USAમાં સમન્વયી તંત્રી શાસન વ્યવસ્થા છે, તેથી ત્યાં દરેક નાગરિકને બેવડું નાગરિકત્વ ધરાવે છે. એક USAનું અને બીજું પોતા જે રાજ્યમાં વસવાટ કરતો હોય તે રાજ્યનું. બરાબર. તો આ થઈ ગયું આપણે વિદ્યાર્થી મિત્રો બેવડું નાગરિકત્વ. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો આગળ આપણે વાત કરીએ તો રાજ્ય યાદી. તો વિદ્યાર્થી મિત્રો, આ રાજ્ય યાદી તમારે જોવાની છે અને બેવડું નાગરિકત્વ 100% તૈયાર કરી લેજો. એ પૂછાશે બેવડું નાગરિકત્વ. તો અહીંયા છે, રાજ્ય યાદીમાં સૂચવેલા વિષયો પર રાજ્ય સરકારનો કાયદો ઘડી શકે છે તેમજ તેમાં ફેરફાર કરી શકાય છે. આ યાદી મુખ્યત્વે કાયદો વ્યવસ્થા, શિક્ષણ, સ્થાનિક સ્વરાજની સંસ્થાઓ, કૃષિ, સિંચાઈ, આરોગ્ય અને રાજ્યોના આંતરિક વેપાર અને વાણિજ્ય જેવા 66 વિષયોનો સમાવેશ થાય છે. શેમાં
રાજ્ય યાદીમાં. તો આ ખાસ કરીને યાદ રાખજો, પૂછાશે. ત્યાર પછી અહીંયા 5 નંબર છે કારણ આપો. ભારત એક અખંડ અવિભાજ્ય સંઘરાજ્ય છે. સંઘ રાજ્ય ને સંઘ રાજ્ય છે. તો અહીં વિદ્યાર્થી મિત્રો કહી શકાય કે ભારતના બંધારણ ભારતને રાજ્યોના સંઘ તરીકે દર્શાવ્યા છે. ભારતમાં હાલ 29 રાજ્યો અને રાષ્ટ્રીય રાજધાની પ્રદેશ દિલ્હી સહિત કુલ 7 કેન્દ્ર શાસિત પ્રદેશો છે. સમ શબ્દ દ્વારા ભારતમાં સત્ય અને એકમ રાજ્ય વચ્ચે ક્યારેય પણ ભૂલી ન શકાય એવા કાયમી સંબંધોની લેખિત સ્વરૂપે બંધારણમાં સ્પષ્ટતા કરવામાં આવી છે. એકમ રાજ્યો સંઘમાંથી સ્વતંત્રતા થવાનો અવિશ્વસનીયતા ધરાવતા નથી. આથી કહી શકાય કે ભારત એક અખંડ અને અવિભાજ્ય સંઘ રાજ્ય છે. બરાબર, તો આ ખાસ કરીને જોઈ લેજો. ત્યાર પછી આગળ આપણે હવે જોઈએ તો તમારે આગળ હવે પ્રકરણ નંબર 9 આવશે. એ આપણે આજે બીજા વિડીયોમાં જોઈશું. વિડીયો સારો લાગ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ચાલો આપણે મળીશું આવડી સાથે. થેન્ક યુ સો મચ. વિડીયો જોવા તમારો ખૂબ ખૂબ આભાર.